ડીસા શહેરમાં લગાવેલા સીસીટીવી બંધ હાલતમાં હોવાથી કાયદો વ્યવસ્થા જોખમમાં પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆતો કરવા છતાં સીસીટીવી ચાલુ કરવા બાબતે નથી રસ. તળાજા તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં બે અલગ અલગ જગ્યાએથી બે લોકોએ લગાવી મોતની છલાંગ. દેવપુરા કેનાલમાંથી મહિલાની, જ્યારે ચુડમેરપુર કેનાલમાંથી યુવકની મળી લાશ. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આજે ઓચિંતા ધાનેરાની મુલાકાતે થાવર તેમજ દાખા ગામની પ્રજા સાથે કર્યો સીધો સંવાદ. પાલનપુર પાલિકાની ફાયર ટીમ રેસ્ક્યુ ક્રાફ્ટની મદદથી બચાવશે પાણીમાં ડૂબતા માણસને. રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરાશે રેસ્ક્યુ ક્રાફ્ટ.